રેતી લઈને તડકાના આયા એ બોલે રેતી લાવતો ઈ ઉતારવો પડે એમાં રામ રામ બધાને। તો આપણે બોટાદ જિલ્લામાં ભીમડાદ ગામમાં લીલાબેન અને બહાદુરભાઈ જે બંને ભાઈ બહેન છે તેમનું મકાન ખજૂરભાઈ બનાવી દીધું। એ મકાન બનાવતા કેટલા દિવસો થયા, કોને કોને મકાન બનાવવામાં સેવા આપી અને કેટલી મહેનત થાય છે એક મકાન બનાવવામાં એ આપણે તમામ આ વિડીયોમાં જોઈશું। મિત્રો તમને ખબર જ છે કે જેનું કોઈ નથી એનો ભગવાન હોય છે, એટલે એમ કે આપણે જે લીલાબેનનો વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો એ ખજૂરભાઈ સુધી પહોંચી ગયો। બસ પછી શું, તેમના બીજા દિવસે ખજૂરભાઈ સાથે તેમની ટીમ પહોંચી ગઈ। પણ ગામના લોકોને જેવી ખબર પડી કે ગરીબોના ભગવાન એવા ખજૂરભાઈ આપણા ભીમડાદ ગામમાં આવવાના છે, એટલે ગામના તમામ લોકો ખજૂરભાઈને જોવા માટે આવી ગયા। પછી થોડી જ વારમાં ગરીબોના ભગવાન એવા ખજૂરભાઈ લીલાબેનના ઘરે આવી પહોંચ્યા। અરે ખાલી ભીમડાદ ગામના નહીં પણ ફરતા ગામના લોકો પણ ગરીબોના ભગવાન એવા ખજૂરભાઈને જોવા માટે આવી પહોંચ્યા। પછી ખજૂરભાઈએ લીલાબેન અને બહાદુરભાઈ સાથે થોડી વાતચીત કરી અને લીલાબેનને કીધું કે આપણે બહાદુરભાઈને વ્યવસ્થિત જગ્યાએ બહાર બેસાડી દો અને આપણે જે જરૂરી સામાન હોય એ બહાર કઢાવી લેવી, પછી આપણે ઘરને પાડવાની શરૂઆત કરી દઈએ। બસ થોડી જ વારમાં લીલાબેનના ઘરમાંથી જરૂરી સામાન બધો બહાર કઢાવી નાખ્યો અને તાત્કાલિક ધોરણે JCB મંગાવી અને ઘરને પાડવાની ખજૂરભાઈએ શરૂઆત કરી દીધી। જેવું આખું મકાન પાડી દીધું એટલે નવું મકાન બનાવવા માટે તાત્કાલિક બેલા, સિમેન્ટ અને રેતી પણ આવી ગઈ। બારનો લીટર હા કાટ ખૂણો કર્યો એટલે સેન્ટર આવી જાય।
અમને લીજો મારો ભજીયા આવી જાય બધા માલ વેચવા મળો એને પાલો રેતી લઈને તડકાના રેતી લાવતો ઈ ઉતારવો પડે એમાં ટ્રેક્ટર ઠલવતા હોય અમને લઈ લીધું એમ રેતીમાં અરે આમાં બધું